આજે મહિપતસિંહ બાપુ પર જે વિરોધ કરી રહ્યા છે, જે મહિપતસિંહ બાપુને ખોટી રીતે ઇન્વોલ્વ કરી રહ્યા છે, એમને હું બહુ મસ્ત જવાબ આપવા માંગુ છું અને એમને બે શબ્દ કહેવા માંગુ છું કે ભાઈ, તમે જે કમલેશભાઈએ પૈસા ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે દિલીપ મામાને, બરાબર, અને દિલીપ મામા જોડે કોઈ બિઝનેસને લગતી ડીલ કરી છે અને વહીવટો કર્યા છે, એમાં દિલીપ મામાએ કંઈ કૌભાંડ કર્યું કે ગમે તે કર્યું, વોટ એવર જે કર્યું એ, બરાબર. હવે એની અંદર તમે મહિપતસિંહ બાપુને ઇન્વોલ્વ એ રીતે કરો છો કે દિલીપ મામા મહિપતસિંહ બાપુ જોડે અટેચ છે, એમની જોડે ફરે છે, બરાબર, એમની સાથે કામ કરે છે નાનું મોટું, બરાબર. એટલા માટે તમે મહિપતસિંહને ઇન્વોલ્વ કરો છો. તો મારા મિત્ર, હું તમને એક વાત સમજાવું કે આજે કોઈ કર્મચારી કોઈ કંપનીમાં નોકરી કરે છે, બરાબર, અને આજે નોકરી કરે છે કંપનીમાં, પણ એને બહાર કોઈ સાઈડ બિઝનેસ કરવા માટે કંઈક કાર્ય કરે અને એની અંદર કૌભાંડ કર્યું એણે કંઈક, બરાબર, તો જેની સાથે કૌભાંડ કર્યું એ વ્યક્તિ એમ તો નહીં કહી શકે ને કે આ કંપનીમાં નોકરી કરે છે એ કંપનીનો માલિક ગલત છે, એ કંપનીનો માલિક ઇન્વોલ્વ છે, બરાબર. તમારી જોડે સબૂત પુરાવા હોય કે મહિપતસિંહ ઇન્વોલ્વ છે આ બાબતમાં, તો તમે એલિગેશન ઉઠાવી શકો છો, પણ તમે વગર પ્રૂફ વગર તમે આ રીતે કોઈને બદનામ ના કરી શકો ભાઈ. અને રહી વાત, ભાઈ, તમે એવું કીધું છે કે આજે મહિપતસિંહ બાપુ સાથે કામ નાનું મોટું કરવા વાળો વ્યક્તિ આટલું મોટું પૈસા દબાવીને બેઠો ને કૌભાંડ કર્યું, તો મહિપતસિંહ ફાઉન્ડેશનમાં લાખો રૂપિયાનું દાન આવે છે રોકડ, તો ત્યાં આગળ કેટલું કૌભાંડ થતું હશે? તો મારા વાલા મિત્ર, તમને એક વસ્તુ જણાવી દઉં કે મહિપતસિંહ બાપુએ કૌભાંડો કર્યા હોત અને મહિપતસિંહ બાપુને એવી લાલચ હોત અને મહિપતસિંહ બાપુને પૈસા ખાવાની દોનત હોત, તો મહિપતસિંહ બાપુ એક પછી સંસ્થાઓ ના બનાવત મારા ભાઈ, બરાબર છે. એક જ સંસ્થા બનાવીને બેસી રહેત. આજે એકની 7 સંસ્થા ઊભી કરી છે અને બીજી સૌથી મોટી હોસ્પિટલ બનવા જઈ રહી છે, બરાબર. તો પૈસા જે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં આવે છે ને, એ બિલકુલ સહી ઉપયોગ થાય છે અને સદુપયોગ થાય છે એ પૈસાનો. મહિપતસિંહ બાપુ કોઈ ગલત જગ્યા પર પૈસાનો યુઝ નથી કરતા અને કંઈ ખરાબ કામ નથી કરતા, બરાબર. તો મારા મિત્રો, આટલી બધી વિડીયો બનાવો છો, આટલું બધું નોલેજ છે, તો થોડી ગણતરી કરવાની રાખો અને કોઈ ગરીબ લાચાર વૃદ્ધ માણસો, બાળકોને શિક્ષણ પૂરું કરે છે, 2 ટાઈમનો જમવાનું પૂરું કરે છે, આટલું મોટું આયોજન કરી રહ્યો છે માણસ અને આટલું મોટી સંસ્થાઓ ચલાવી રહ્યો છે, એ માણસને ખોટી રીતે ઇન્વોલ્વ કરીને બદનામ કરવાની કોશિશ કરી અને ખોટી હાઈ ના લો ગરીબોની. જય માતાજી, જય શ્રી રામ.